नमस्कार मित्रों, myself DC Patel, last 25 years experience in chemistry teaching in higher education. લાસ્ટ લેક્ચરમાં આપણે કોલરોસનો નિયમ શીખી ગયા. એના પછી આજે નવા બીજા ટોપિક જોઈ રહ્યા છે, વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષ બંને પરસ્પર બીજાના ઓપોઝિટ કોષ છે. વિદ્યુત વિભાજન કોષ શું છે જરા સમજીએ. એક પાત્ર લીધેલું છે, એ પાત્રની અંદર બેટરી મૂકેલી છે, જેમાંથી એક માર્ગે ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. બેટરીનો ધન છેડો ધન વિદ્યુતનું જોડે અને ઋણ છેડો ઋણ વિદ્યુતનું જોડે કનેક્ટ કરેલો છે, એટલે કે જોડેલો છે. ફરીથી બેટરીનો ધન છેડો ધન વિદ્યુતનું જોડે અને ઋણ છેડો ઋણ વિદ્યુતનું જોડે જોડેલો છે. એક માર્ગે ડીસી વિદ્યુત પ્રવાહ અહીંથી પસાર કરીએ તો જે પણ વિદ્યુત વિભાજ્ય લીધો હશે એ શું થઈ જશે? બ્રેક ડાઉન થશે, તૂટશે. અને તૂટ્યા પછી ધારો કે આપણે સપોઝ એક ઉદાહરણ તરીકે વિચારીએ કે સપોઝ મેં જલીય દ્રાવણ NaCl નું લીધું, તો શું થશે? અહીંયા Na+ અને Cl- આયન છૂટા પડશે. તો જે Na+ આયનો છે એ બધા ઋણ વિદ્યુત ધ્રુવ નજીક ખેંચાશે અને Cl- આયનો છે એ બધા એનોડ ધન ધ્રુવ નજીક આકર્ષાશે. તો એમ કહેવાય કે Cl- અને Na+ આકર્ષાયા પછી એના ઉપર રિએક્શન થશે. એટલે રિએક્શન આ પ્રમાણે થશે કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન થશે. તો Cl- it gives Cl2 gas પ્લસ ઇલેક્ટ્રોન. તો એનોડ ઉપરથી મુક્ત થયેલો જે ઇલેક્ટ્રોન છે એ એનોડ ઉપરથી કેથોડ ઉપર આવશે અને જેવો એનોડ ઉપરથી કેથોડ ઉપર આવશે તરત જ Na+ આયન એ ઇલેક્ટ્રોનને કેપ્ચર કરી લેશે અને પરિણામે બની જશે Na+ ઇલેક્ટ્રોન, it gives Na solid. તો એનોડ ઉપર Cl2 ગેસ મળે છે, કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. તો કહેવાનો મતલબ એ છે કે એક માર્ગે ડીસી વિદ્યુત પ્રવાહ અહીંથી સપ્લાય કરીએ તો વિદ્યુત વિભાજ્ય તૂટે છે અને વિદ્યુત વિભાજ્ય તૂટ્યા પછી એનોડ ઉપર ક્લોરીન વાયુ અને કેથોડ ઉપર આપણને સોડિયમ ધાતુ જમા થાય છે. તો આ પ્રકારની જે પ્રક્રિયા છે તેને વિદ્યુત વિભાજન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. તેની સિમ્પલ વ્યાખ્યા બનાવી છે કે વિદ્યુત વિભાજ્યનું જલીય દ્રાવણ અથવા પીગાળેલું વિદ્યુત વિભાજ્ય કોષમાં લેવાનું અને તેમાં એક માર્ગીય ડીસી વિદ્યુત પ્રવાહ અહીંથી સપ્લાય કરીએ. તો એક માર્ગીય ડીસી વિદ્યુત પ્રવાહ તેમાંથી પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવો ઉપર રિડક્શન અને ઓક્સિડેશન પ્રક્રિયાઓ થશે અને પ્રોપર વે રિડક્શન પ્રક્રિયા થશે તો ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો વિદ્યુત ધ્રુવ પર ચોક્કસ પ્રકારની નિપજો પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારની રેડોક્સ પ્રક્રિયાને વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ વિદ્યુત વિભાજન કોષના બાહ્ય વોલ્ટેજનો આપણે ઉપયોગ કરીએ છીએ અને રાસાયણિક પ્રક્રિયા માટે કરીએ અને રાસાયણિક પ્રક્રિયાના અંતે આપણે ચોક્કસ પ્રકારની નિપજો પણ પ્રાપ્ત થઈ શકે છે. એનું એક ઉદાહરણ બીજું બતાવ્યું છે કે પાણી લઈએ. ધારો કે હવે NaCl ની જગ્યાએ સપોઝ હું H2O લઉં તો શું થશે જોઈએ. હવે પાણીની જગ્યાએ ધારો કે આપણે H2O લઈએ તો પ્રક્રિયાના અંતે આપણને મળી જશે પાણીનું પહેલા તો ડીસી વિદ્યુત પ્રવાહ પસાર થશે એટલે પાણીમાંથી એના ચોક્કસ વે એના આયનો છૂટા પડી જશે. એટલે કે H+ અને O2- આ રીતે છૂટા પડી જશે. O- નહીં લખતા આપણે O2- લખીએ. તો સૌથી પહેલા જ્યારે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય લઈશું તો એ વિદ્યુત વિભાજ્ય ઉપર જે ડીસી વિદ્યુત પ્રવાહ સપ્લાય થશે તો એનું આયનીકરણ થશે. સંયોજનના અણુમાંથી આયનો ઉત્પન્ન થવાની ક્રિયા જેને આયનીકરણ તરીકે ઓળખવામાં આવે છે. તો પાણીમાંથી આપણને બે આયનો મળશે H+ અને O-2. હવે પરિસ્થિતિ એવી બનશે કે એનોડ ધન ધ્રુવ છે તો ધન ધ્રુવ નજીક હંમેશા ઋણ આયન આકર્ષાશે. તો O-2 આયન એ ખેંચાય તો જેના પરિણામે એમાંથી O2 ગેસ પ્રાપ્ત થઈ જશે. કારણ કે ઓક્સિજનનું જે સ્થાયી સ્વરૂપ છે, પ્રમાણિત સ્વરૂપ છે એ O2 ગેસ છે અને પરિણામે આને બે વડે મલ્ટીપ્લાય કરવા પડે તો અહીંયા 4 ઇલેક્ટ્રોન થઈ જશે અને એનોડ ઉપરથી મુક્ત થયેલા ઇલેક્ટ્રોન છે કેથોડ ઉપર આવશે અને કેથોડની નજીકમાં આપણી જોડે અહીંયા અવેલેબલ છે કેથોડ ઋણ ધ્રુવ છે તો ઋણ ધ્રુવ નજીક ધન આયન H+ આયન આકર્ષાય અને પરિણામે અહીંયા 2H+ છે એ આકર્ષાશે અને બે ઇલેક્ટ્રોન મેળવીને આપણને H2 ગેસ મળશે.
પણ એનોડ ઉપરથી આપણી જોડે 4 ઇલેક્ટ્રોન મુક્ત થયા તો કેથોડ ઉપર પણ આપણે કેટલા ઇલેક્ટ્રોન ઉપયોગ કરવો પડે? 4 ઇલેક્ટ્રોનનો જ ઉપયોગ કરવો પડે. તો એ 4 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવા માટે આ સમીકરણને 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો 2 વડે મલ્ટીપ્લાય જો કરવામાં આવે તો આપણને આ રીતે 4H+ + 4 ઇલેક્ટ્રોન ઇટ gives 2H2 ગેસ. હંમેશા યાદ રાખો કોઈ પણ વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ઉપરથી જેટલા ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલા જ ઇલેક્ટ્રોન હંમેશા કેથોડ ઉપર ગેઇન થતા હોય છે, કેથોડ ઉપર પ્રાપ્ત થતા હોય છે. એટલે એનોડ અને કેથોડના ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે અસમાન રાખવાની નથી. બંનેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન જ હોવી જોઈએ. અને પરિણામે અહીંયા 4 ઇલેક્ટ્રોન બંને બાજુથી રિમૂવ કરી દઈએ તો આપણી જોડે અવેલેબલ છે 4H+ + 2O - 2 એને 4H+ + 2O - 2 it gives O2 gas plus 2H2 gas. અને આ જે છે એ બંને પાણી છે તો 2 mol H2O it gives O2 gas plus 2 mol H2 gas. તો આ પ્રક્રિયાના અંતે આપણે જોઈ શકીએ છીએ કે આપણે ચોક્કસ પ્રકારની નિપજો મળે છે. અહીંયા એનોડ ઉપર O2 ગેસ મળે છે જ્યારે કેથોડ ઉપર આપણને ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે. એટલે એનો અર્થ એમ થયો કે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં બાહ્ય સ્ત્રોતમાંથી ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો વિદ્યુત ધ્રુવોની ઉપર ચોક્કસ પ્રકારની ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયાઓ થઈને એક યોગ્ય પ્રકારની નિપજો વિદ્યુત ધ્રુવો ઉપર પ્રાપ્ત થાય છે. આ ક્રિયાને વિદ્યુત વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. તો એનું એક ઉદાહરણથી બતાવ્યું છે કે પાણીમાં સલ્ફ્યુરિક એસિડના થોડા ટીપા ઉમેરી તેમાં પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો ડુબાડવામાં આવે. આ જે બંને વિદ્યુત ધ્રુવો છે અત્યારે હાલ જ્યારે કોઈ પણ પ્રકારનું મેન્શન કરવામાં ન આવે, દર્શાવવામાં ન આવે તો સમજવાનું કે આ વિદ્યુત ધ્રુવો પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે. જો પ્લેટિનમ સિવાયના જો કોઈ વિદ્યુત ધ્રુવ હશે તો તમને સ્પષ્ટતા કરી હશે, તમને ચોક્કસપણે ઇન્ફોર્મેશન આપી હશે કે આ વિદ્યુત ધ્રુવો સિલ્વરના છે, કોપરના છે, ઝિંકના છે કે બીજી કોઈ પણ મેટલ કે નોન મેટલના છે. પણ જ્યારે નથી ઇન્સિસ્ટ કર્યું તો સમજી જવાનું કે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો છે. તો કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ પ્રાપ્ત થાય છે, કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન, એનોડ ઉપર ડાયોક્સિજન વાયુ આપણને મળે છે. સક્રિય વિદ્યુત ધ્રુવો આ પ્રમાણે છે. બધી કોષની મોંઘીદાર ધાતુઓ, સોનું, ચાંદી, તાંબુ, જસત આ બધી મોંઘી ધાતુઓ છે. બધી મોંઘી ધાતુઓ જે છે એ સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે નોર્મલી પ્લેટિનમ અથવા તો ગ્રેફાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યુત વિભાજન ખ્યાલ આવી ગયો બધાને? ફરીથી વિદ્યુત વિભાજનનું એક પાત્ર લેવાનું છે. પાત્રમાં વિદ્યુત વિભાજનનું જલીય દ્રાવણ અથવા પીગાડેલું દ્રાવણ કોષમાં લઈ તેમાં યોગ્ય વિદ્યુત ધ્રુવો ડુબાડી એક માર્ગીય ડીસી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત ધ્રુવોની ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ થઈને ચોક્કસ પ્રકારની નિપજો પ્રાપ્ત થાય છે. આ ક્રિયાને વિદ્યુત વિભાજન કોષ તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં વિદ્યુત વિભાજનમાં બીજું કંઈ જ નથી. અહીંથી વિદ્યુત પ્રવાહ એપ્લાય કરીએ છીએ અને રાસાયણિક શક્તિ આપણને પ્રાપ્ત થાય છે. ધેટ મીન્સ કે વિદ્યુત શક્તિનું રાસાયણિક શક્તિમાં રૂપાંતર કરે તેવો કોષ એટલે વિદ્યુત વિભાજન કોષ. અગાઉ વિદ્યુત રાસાયણિક કોષ આપણે જોઈ ગયા તો વિદ્યુત રાસાયણિક કોષમાં મિત્રો તમને ખ્યાલ હશે કે એનોડ માઈનસ હતું, કેથોડ પ્લસ હતું. જ્યાં અહીંયા એનોડ પ્લસ છે, કેથોડ માઈનસ છે. એટલે વિદ્યુત રાસાયણિક કોષ કરતા વિદ્યુત વિભાજન કોષ એ ઓપોઝિટ કોષ છે, વિરુદ્ધ કોષ છે કે જેમાં વિદ્યુત રાસાયણિક કોષમાં એનોડ માઈનસ લેતા હતા, અહીંયા એનોડ પ્લસ લઈએ છીએ. પેલામાં કેથોડ જે પ્લસ લેતા હતા, અહીંયા કેથોડ માઈનસ લઈએ છીએ. ધેટ મીન્સ કે બંને કોષ એકબીજાથી ઓપોઝિટ છે. જો એના પછી વિદ્યુત વિભાજનના અલગ અલગ કોષ આવે છે તો આટલું યાદ રાખવાનું છે. આ કોઈ થિયરી નથી પણ યાદ રાખવાના મુદ્દા છે કે જેના પરિણામે આના ઉપરથી આપણે આ લેક્ચર, આ વિડિયોમાં અને આના પછીનો જે વિડિયોમાં જે લેક્ચર આવશે એમાં વિદ્યુત વિભાજનના કોષ જોવાના છે. અને કોષની પ્રક્રિયા યાદ ન રાખવી પડે, ગોખવી ન પડે એટલા માટે સરળતાથી યાદ રાખી શકાય એ મુદ્દા છે. તો દ્રાવણના મુખ્યત્વે 3 પ્રકારો જોઈશું: પીગલિત દ્રાવણ, મંદ દ્રાવણ અને સાંદ્ર દ્રાવણ. કોઈ પણ દ્રાવણ પીગલિત હોય તો એમાં પાણી હોય જ નહીં. પીગલિત દ્રાવણમાં ક્યારે પાણી ના હોય. દાખલા તરીકે NaCl મારે પીગાળવો છે તો પાણી નાખીશ તો એ પીગાળવાનો જ નથી. તો પીગાળવા માટે એને ડાયરેક્ટ હીટ એપ્લાય કરવી પડે. ધેટ મીન્સ કે પીગલિત દ્રાવણમાં પાણી ન હોય. મંદ દ્રાવણ હોય તેમાં પાણી વધુ પ્રમાણમાં હોય અને સાંદ્ર દ્રાવણ હોય તેમાં પાણી ઓછું હોય પણ જે તે વિદ્યુત વિભાજનના આયનો વધુ માત્રામાં હોય છે. એનોડ ઉપર થતી પ્રક્રિયા માટે હંમેશા યાદ રાખવાનું છે કે એનોડ ધન ધ્રુવ છે, ધન ધ્રુવ પર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે.
કેથોડ ઋણ છે તેના ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય છે. બંનેનો પહેલો મુદ્દો એ પેરેલલ લીધેલો છે. તમને વિદ્યુત વિભાજન કોર્સમાં સ્પષ્ટતા કરી હશે કે તમારે વિદ્યુત વિભાજન કયા વિદ્યુત ધ્રુવની મદદથી કરવાનું છે. આ વિદ્યુત ધ્રુવ તમારી જોડે સક્રિય પણ હશે અને નિષ્ક્રિય પણ હશે. તમને જો સ્પષ્ટતા ના કરે તો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ પ્લેટિનમ લેવાનું છે, પણ જો સ્પષ્ટતા કરે સક્રિય વિદ્યુત ધ્રુવ, આમાંથી કોઈ પણ વિદ્યુત ધ્રુવ ઇન્સિસ્ટ કરે તો તમારે આ વિદ્યુત ધ્રુવનો જ ઉપયોગ કરવાનો છે. તો સક્રિય વિદ્યુત ધ્રુવ જો હોય તો તેનું સ્વયં ઓક્સિડેશન થાય અને તે પોતે જ દ્રવ્ય બને. એટલે ધેટ મીન્સ કે એ પોતે જ ઓક્સિડેશન પ્રક્રિયામાં ઇન્વોલ્વ થાય. બીજી કોઈ અન્ય દ્રાવણમાંથી કોઈ આયનો કે મેટલ બીજી કોઈ અંદર પ્રક્રિયામાં ઇન્વોલ્વ થતી નથી. પણ જો એનોડ તરીકે જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય, જો સક્રિય અને નિષ્ક્રિય બે લીધું છે કે જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો કાં તો ઋણ આયન અથવા પાણી એનું ઓક્સિડેશન થાય. પણ જો એમાં ઋણ આયન તરીકે જો SO4 - 2 આયન હોય તો તેનું કદાપી ઓક્સિડેશન થતું નથી, પરંતુ તેના બદલે માત્ર પાણીનું જ ઓક્સિડેશન થાય. અને પાણીનું ઓક્સિડેશન થાય તો આપણે 11મા ધોરણની અંદર ડાયહાઇડ્રોજનના ચેપ્ટરમાં આપણે શીખી ગયેલા છે કે પાણીનું ઓક્સિડેશન કરવામાં આવે તો O2Y + 4H + 4 ઇલેક્ટ્રોન બને છે. એ પ્રક્રિયા આખી બેલેન્સ કરવાની છે. એ પ્રક્રિયાને બી બેલેન્સ આપણે વિધિવત રીતે કરી શકીએ છીએ. પરંતુ જો કેથોડ તરીકે જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો શું થશે? જો કેથોડ ઉપર જો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો વિદ્યુત ધ્રુવનો આયન જે પણ વિદ્યુત ધ્રુવ હોય કે ધારો કે Ag હોય તો Ag નો આયન Ag+, નિકલ હોય તો Ni+2, Zn હોય તો Zn2+, તે પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવે છે. સ્વયંભૂ રિડક્શન પ્રક્રિયા થાય છે. એટલે ટોટલ આનું રિએક્શન આવું થશે. આ બંનેનો જે સેકન્ડ પોઈન્ટ છે એ આવું કહેવામાં આવે છે. મેટલ સોલિડ it gives n plus gas plus n number of the electrons. વિદ્યુત ધ્રુવના પરમાણુ પોતે ઓક્સિડેશન પ્રક્રિયા અનુભવે અથવા વિદ્યુત ધ્રુવનો આયન પોતે રિડક્શન પ્રક્રિયા અનુભવે અને ધાતુ મુક્ત કરે છે. જો કેથોડ તરીકે પણ જો નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય, જો કેથોડ તરીકે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો અહીંયા લખેલું છે કે ધન આયન અથવા પાણીનું રિડક્શન થાય છે. એટલે કેથોડ માઈનસ છે એટલે માઈનસ છે ઓબ્વિયસલી એ ધન આયનને આકર્ષે એટલે ધન આયન અથવા પાણીનું રિડક્શન થાય. એમાં જો ધન આયન તરીકે Na+ આયન હોય તેનું કદાપી રિડક્શન થતું નથી. આ બ્લેક લિસ્ટેડ બે મેમ્બર છે યાદ રાખવાના, Na+ અને SO4 - 2 એનું ક્યારે પ્રક્રિયામાં ઇન્વોલ્વ થતા નથી. જો ધન આયન તરીકે Na+ હોય તેનું કદાપી રિડક્શન થતું નથી અને જો ઋણ આયન તરીકે SO4 - 2 હોય તો તેનું ક્યારે ઓક્સિડેશન થતું નથી. આ યાદ રાખજો. SO4 - 2 આયન છે એનું ક્યારે ઓક્સિડેશન થતું નથી અને Na+ આયન છે એનું કદાપી રિડક્શન થતું નથી. ત્યારબાદ પરંતુ તેના બદલે માત્ર પાણીનું રિડક્શન થાય છે. પાણીનું રિડક્શન કરવામાં આવે તો એમાંથી ડાયહાઇડ્રોજન વાયુ અને +2 મોલ OH- ઉત્પન્ન થાય છે. એટલે યાદ આવું રાખો, ઓક્સિડેશન O2, રિડક્શન હા. બે વખત સીધું માથું ધુણાવવાનું અને કહેવાનું હા. એટલે પાણીનું રિડક્શન કરીએ હા. પહેલો હા એટલે હાઇડ્રોજન, બીજો હા એટલે હાઇડ્રોક્સિલ આયન. ચોથો પોઈન્ટ છે કે દ્રાવણમાં જેનું પ્રમાણ વધુ હોય એની જ હંમેશા ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ વધારે હોય અને પરિણામે ઓક્સિડેશન પ્રક્રિયા સરળતાથી થશે. એ રકમમાં એટલે કે એક્ઝામ્પલમાં ક્વેશ્ચન જે આપેલો હશે, કોઈ એક્ઝામ્પલની નો જે ક્વેશ્ચન હશે અથવા તો કોઈ થિયરીનો ક્વેશ્ચન હશે એની અંદર તમે સ્પષ્ટતા કરી હશે કોનું પ્રમાણ વધુ છે તો એના આધારે તમારે ડિસિઝન લેવાનું હશે. અને બીજો પોઈન્ટ યાદ રાખવાનો છે, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ છે E0 રેડ જેનો વધુ તે કેથોડ પર સહેલાઈથી પ્રક્રિયા આપે અને જેનો E0 રેડ ઓછો હોય તે હંમેશા એનોડ પર સહેલાઈથી પ્રક્રિયા આપે. પણ હરેક કેસમાં આ પોસિબલ નથી. કેટલાક અપવાદ કેસો જોવા મળે છે જેના પરિણામે આપણે થિયરીમાં જવું પડ્યું છે. બાકી રેગ્યુલર થિયરી તો આ જ છે કે જેનો E0 રેડ વધુ તે કેથોડ પર પ્રક્રિયા આપશે, જેનો E0 રેડ ઓછો તે હંમેશા એનોડ ઉપર પ્રક્રિયા આપશે. E0 રેડ માટે મેં તમને જસ્ટ થોડું યાદ રાખવા માટે એક બનાવી દીધેલું છે કે સ્ટાન્ડર્ડ રિડક્શન પોટેન્શિયલ કે આ પ્રમાણ નીચે જઈએ તો આપણને આટલાનો જ આપણો ઉપયોગ થવાનો આવવાનો છે. મેક્સિમમ આનાથી વધારે બીજા કોઈ આયન કે પરમાણુ કે ધાતુ આવવાની નથી. તો આવા સંજોગોમાં જેમ જેમ નીચે જઈએ તેમ E0 રેડ નું મૂલ્ય વધતું જાય છે. તો આજે આપણે પહેલો કોર્સ જોઈએ નંબર 1 પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન. ઘણી બધી વખતે
થિયરીમાં પૂછાય છે, એમસીક્યુ માં પણ પ્રશ્ન પૂછાય છે, ઘણી બધી બહુ બધી વખતે બોર્ડમાં પણ પ્રશ્ન પૂછાઈ ચૂકેલા છે. એટલું જ નહીં, આ ક્વેશ્ચન જેડબલઈ નેટ માટે પણ હવેના જે કોર્સ આવવાના છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ આ પ્રમાણે એક આકૃતિ છે, જનરલ આકૃતિ છે. તો એમાં સ્ટીલનો સળિયો તમને આમાં આવું કહી દીધેલું છે, સ્ટીલનો સળિયો કેથોડ તરીકે, ગ્રેફાઇટનો સળિયો એનોડ તરીકે લેવાનો છે. ફરીથી તમને ક્વેશ્ચન આવો આપેલો છે કે સ્ટીલનો સળિયો કેથોડ તરીકે અને ગ્રેફાઇટનો સળિયો એનોડ તરીકે લઈને NaCl નું પિગાલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એ વિદ્યુત વિભાજન કોષની ચર્ચા કરો. તો પિગલિત NaCl નું વિદ્યુત વિભાજનમાં યાદ રાખવાનું કે સ્ટીલનો સળિયો કેથોડ તરીકે છે અને ગ્રેફાઇટનો સળિયો એનોડ તરીકે, અને તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. તો પહેલામાં પહેલું મિત્રો યાદ રાખજો કે પિગલિત દ્રાવણ છે, આ યાદ રાખજો પિગલિત. અને મેં પહેલું લખ્યું છે પિગલિત દ્રાવણ હોય તો પાણી ન હોય, ક્યારે પાણી હોતું નથી. એટલે ધેટ મીન્સ કે એમાં પાણી જો ઉમેરશો તો ક્યારે પ્રક્રિયા થવાની નથી. તો આવા સંજોગોમાં પાણી વગરની જ પ્રક્રિયા કરવાની છે. તો એ પણ જોઈએ. તો સૌથી પહેલું આયનીકરણ થશે. NaCl પિગલિત NaCl છે તો એમાંથી Na+ લિક્વિડ, Cl- લિક્વિડ. તો તમને પિગલિત NaCl આપેલું હતું, તો પિગલિત NaCl નું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો આયનીકરણથી Na+ અને Cl- આયન ઉત્પન્ન થાય છે. ધેટ મીન્સ કે અહીંયા Na+ અને Cl- આયન ઉત્પન્ન થયા. આમાં NaCl મેં પિગલિત NaCl નું દ્રાવણ નાખ્યું એટલે Na+ Cl- આયન. હવે આપણને ખબર છે કે એનોડ ધન ધ્રુવ છે તો ધન ધ્રુવની નજીકમાં બધા ઋણ આયન આકર્ષાય, તો Cl- આયન બધા અહીંયા એનોડ ધન ધ્રુવની આસપાસ ખેંચાશે. એટલું જ નહીં, Na+ આયન છે એ બધા કેથોડની નજીક આકર્ષાશે, તો Na+, તો રિએક્શન આ પ્રમાણે થશે. એનોડ ધન ધ્રુવ, તો ધન ધ્રુવ નજીક હંમેશા ઋણ આયન આવે, તો Cl- it gives 1/2 Cl2 gas plus electron. અને કેથોડ ઋણ ધ્રુવ છે તો કેથોડ ઋણ ધ્રુવ નજીક હંમેશા Na+ આયન આકર્ષાય. એનોડ ઉપરથી જેટલા ઇલેક્ટ્રોન આવે છૂટા પડે તેટલા બધા ઇલેક્ટ્રોન કેથોડ એક્સેપ્ટ કરી લેશે અને એમાંથી સોડિયમ સોલિડ બનશે. તો આપણને નિપજો કઈ પ્રાપ્ત થઈ? તો નિપજો એનોડ ઉપર Cl2 ગેસ અને કેથોડ પર સોડિયમ ધાતુ. તો પહેલો ક્વેશ્ચન આવો પૂછાય કે પિગલિત NaCl માં સ્ટીલનો સળિયો કેથોડ તરીકે અને ગ્રેફાઇટનો સળિયો એનોડ તરીકે લઈને વિદ્યુત વિભાજન સમજાવો. તો તમારે એક આકૃતિ દોરવાની છે. આકૃતિ દોર્યા પછી એનું બહુ સિમ્પલ આ ત્રણ રિએક્શનો લખી દેવાની છે: આયનીકરણ, એનોડ અને કેથોડ. આમાં કોઈ જગ્યાએ પાણી હોતું નથી, કારણ કે પિગલિત હોય તો પાણી હોતું નથી. અને નિપજો બતાવવાની છે. એનોડ ઉપર Cl2 હોય, કેથોડ ઉપર સોડિયમ ધાતુ અહીંયા લખેલું છે. તો આ જ પ્રમાણે તમે NaCl છે એની જગ્યાએ તમે હવે MgCl2 પણ કરી શકો. તો પિગલિત MgCl2 નું વિદ્યુત વિભાજન જોઈએ. પિગલિત MgCl2 નું વિદ્યુત વિભાજન. તો સૌથી પહેલા આયનીકરણ કરીએ. MgCl2 સંયોજન અણુમાંથી આયનો ઉત્પન્ન થવાની ક્રિયા એટલે આયનીકરણ. તો MgCl2 હોય તો Mg2+ + 2Cl- અને એનોડ ધન ધ્રુવ છે તો એના નજીકમાં હંમેશા ઋણ આયન આકર્ષાય, તો 2Cl- it gives Cl2 gas plus 2 electron. અને કેથોડ ઋણ ધ્રુવ છે તો એના નજીકમાં હંમેશા ધન આયન આકર્ષાય, તો Mg2+ + 2 electron, it gives Mg solid. તો પિગલિત MgCl2 નું જો વિદ્યુત વિભાજન કરવામાં આવે તો આપણને એનોડ ઉપર ક્લોરીન વાયુ મળે છે, જ્યારે કેથોડ ઉપર આપણને મેગ્નેશિયમ ધાતુ પ્રાપ્ત થાય છે. તો બે વિદ્યુત વિભાજન જોઈ ગયા. પહેલો વિદ્યુત વિભાજન જોયું પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન, એના પછી બીજું વિદ્યુત વિભાજન જોયું પિગલિત MgCl2 નું વિદ્યુત વિભાજન. અને ત્યારબાદ એક ત્રીજું વિદ્યુત વિભાજન જોઈએ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું વિદ્યુત વિભાજન, પિગલિત NaClCl3 જોઈએ. ચલો, પિગલિત NaCl MgCl2 નું જે રીતે વિદ્યુત વિભાજન કર્યું સેમ વે એલ્યુમિનિયમ ક્લોરાઇડ નું જોવાનું છે. ચલો,
એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તો એના માટે સૌથી પહેલા આયનીકરણ કરીએ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3, તો it gives aluminum 3 plus 3Cl minus. એનોડ ધન ધ્રુવ છે તો નજીકમાં હંમેશા ઋણ આયન આકર્ષાય, તો 3Cl minus it gives 3/2 Cl2 gas plus 3 electron. લખી શકાય આ રીતે, બરાબર છે. અને ક્લોરીનનું પ્રમાણિત સ્વરૂપ ક્લોરીન વાયુ છે Cl2 ગેસ, બરાબર છે. 298 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે ક્લોરીન હંમેશા ક્લોરીન ગેસ તરીકે હોય છે. અને એલ્યુમિનિયમ એનોડ ઉપરથી જે ઇલેક્ટ્રોન મુક્ત થયા તે બધા જ ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ આયન એક્સેપ્ટ કરે છે અને એમાંથી એલ્યુમિનિયમ સોલિડ મળી જાય છે. તો નિપજોમાં એનોડ ઉપર એલ્યુમિનિયમ સોલિડ અને કેથોડ ઉપર આપણને પ્રાપ્ત થશે Cl2 ગેસ. તો ટૂંકમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડનું વિદ્યુત વિભાજન જો કરવું હોય તો એમાંથી આપણને 1 મોલ એલ્યુમિનિયમ સોલિડ મળે છે અને 3/2 મોલ આપણને ક્લોરીન ગેસ મળે છે. તો મિત્રો આજે આપણે અહીંયા પિઘલિત NaCl ના વિદ્યુત વિભાજન સુધી જોઈએ છે અને પછીના જે સેકન્ડ વિડિયો છે એમાં બીજા કેટલાક નવા કોર્સ જોવાના છે. ત્યાં સુધી તમે આ બધો આગળનો અભ્યાસ કરતા રહો. ઓલ ધ બેસ્ટ.